બસમાં બેઠે 15-20 વર્ષ થઈ ગયા. 15-20 વર્ષે બસમાં બેઠા છીએ અને બસમાં બેઠા પછી અલગ જ ફીલ આવે છે. જઈએ છીએ પાલનપુર. સિદ્ધપુરવાળી બસમાં બેસી ગયા. અડધો કલાક રાહ જોઈ, ડાયરેક્ટ પાલનપુરવાળી પણ ના આવી. ડાયરેક્ટ બેસી ગયા સિદ્ધપુરવાળી બસમાં. અમે પહોંચ્યા છીએ આજીભાઈ દેવ આગળની પહેલી લાઈનમાં જ બેસી ગયા છીએ. ત્રીજા નંબરની સીટ બારી જોડે. પવન સારો, આખી બસ ખાલી. ત્યારે બધાને પોતપોતાની ગાડીઓ હોય એટલે કોઈ જતું નહીં બસમાં. મારા પાસે 2-3 ગાડી છે. હું એક ગાડી એસએસડીમાં મૂકી, એસએસડીમાંથી લેવા જઈ રહ્યો છું. ગાડી જ લેવા જઉં છું. અત્યારે એસએસડીમાં મૂકી હતી 4-5 દિવસથી, લેવા જઈ રહ્યો છું. રિટર્નમાં તમને ગાડી બતાવું. મિત્રો, આપણે ઉતરી ગયા કોણોદર. બરાબર, હાઈવે ક્રોસ કરી રહ્યા છીએ. જે તમે જુઓ, રોડ આખો ખાલી છે. આપણે ક્રોસ કરી રહ્યા છીએ. બરાબર, અને 200 મીટર જેવું હેડવાનું છે. હેડીને હવે જઈ રહ્યા છીએ. હેડતા છીએ. આપણા અંગાત કોઈ નહીં હો, એકલા આવ્યા છીએ આજે પિંકી નહીં આવી અંગાત તડકાની. આમ તો ગાડી લઈને આવવાનું હતું, પણ કે તડકો વધારે છે ગાડીમાં, ગરમી તો લાગે જ ને કે એસી ચાલુ હોય તો. કેમ કે અમારે વ્હાઇટ કાચ જ રાખીએ છીએ અમે, એટલે ઘરે કામ હતું એટલે નહીં આવી પિંકી. આપણે પહોંચી ગયા છીએ આપણી ગાડી જોડે. તમને બતાવી દઉં, સાહુ એસએસની. અહીંયા આપણી ગાડી પડી છે, XUV 500 W10. આપણને ગાડી હમણાં ગમી એટલે સેકન્ડમાં હમણાં જ લીધી આપણે. હજી અઠવાડિયુંથી જ છે. આ સાહુ ઓટો છે. આ આપણી ગાડી છે. તો મિત્રો, આપણે હવે ગાડી લઈ સાહુ અસગર અલીને મળી અને પછી આપણે નીકળીએ. બરાબર, આ આપણી ગાડી છે. આપણે પછી હમણાં નીકળીએ. બરાબર, ભાઈ આપણે ગાડી લઈ લીધી હે અને અસગર અલી બેઠા છે. એમની ઓફિસ છે પર્સનલ, એમનો સ્ટાફ છે આખો. એમના વિડીયોગ્રાફર છે અસગર અલી. ઇન્સ્ટા પેજ ચલાવે છે. ગાડી લઈને આપણે નીકળીએ, પાટણ જઈને મળીએ. બરાબર, હજી શોપે ઓપન કરવાની છે. આડી કરીને આવ્યા છીએ, ત્યાં જઈને મળીએ શોપ ઉપર. મિત્રો, આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. ગાડીમાં સીટ કવર અને એમરી પોલિશને બધું કરાયેલું છે. સીટ કવર કરાયા, ડોર ઉપર સેટિંગ કરાયેલું છે, સર્વિસ કરાયેલી છે, બધું કરાયેલું છે. ચાલુ ગાડી એ શું, આપણે વધારે ગાડી ફાસ્ટ ચલાવતા નથી. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ખડીચા રસ્તા. હવે ટૂંક સમયમાં પાટણ પહોંચી જઈશું. એના પહેલાં થોડી ભૂખ લાગી છે, કંઈક નાસ્તો કરી લઈએ. આજે એકલા નાસ્તો, ચા નાસ્તો એકલા કરવું પડશે. જોઈએ હવે નાસ્તામાં શું મળે છે. બરાબર, ખડીચા રસ્તા એક તો આ બ્રિજ બને છે ને, એટલે બહુ જ ખૂબ જ તકલીફ પડી રહી છે બધાને. કેમ કે ફરવા છે કે પાટણના જે રોડ પડે એથી આગળ જવું પડે 1/2 કિલોમીટર વળવા માટે. જે રોડ છે ને એથી આગળ જવું પડે. એક તો ટર્બાવાળા લોહી બી જાય, ટુ વ્હીલરવાળાને બહુ પેલું થાય. નીચે રેતી ઢળાથી જાય છે ટર્બામાંથી. ટુ વ્હીલર પાછળ જતું હોય ને તો બહુ તકલીફ પડે. ટર્બાવાળા માલિકોને વિનંતી, ટર્બાઓ ડાલા કરતા હોય ને તો ડાલા રિપેર કરાવે સરખા, રેતી ના પડે પાછળ ટુ વ્હીલરવાળાને તકલીફો ના પડે. એના માટે બીજું કંઈ નહીં. બરાબર, આવી ગઈ ખડીચા રસ્તા. બરાબર, આ રોડ છે, આ રોડ જાય ખેરાલુ, જોઈ લો.
આ રોડ ખેરાલુ જાય છે. આ બાજુ પાટણ જવાય પણ બધું પાટિયા બંધ છે. જોયું? છેક આગળ 1.5 કિલોમીટર આગળ જવું પડશે વળવા. પાટણવાળા રોડ ઉપર જઈએ અને જોઈએ નાસ્તામાં શું છે તમને બતાવીએ. બરાબર, નાસ્તો કરી લઈએ ત્યાં ચાંદ નાસ્તો.